નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા પોલીસ ઉપર ફરજ દરમિયાન બોલેરો ગાડીથી ટક્કર મારનાર આરોપી ઝડપાયો। ધ્રાંગધ્રા ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડની ટીમ ધ્રાંગધ્રા કોણ રોડ ઉપર ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન ચેકિંગની વ્યવસ્થામાં હતી। તે દરમિયાન ધ્રાંગધ્રા તરફથી આવી રહેલ બોલેરો ચાલકે પોલીસ વ્યવસ્થાને ગણકાર્યા વિના જ ગાડી પોલીસ ઉપર નાખી ફરાર થઈ ચૂક્યો હતો। ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા આજુબાજુના મુખ્ય રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા, દારૂની હેરફેર, ખનીજ વહન જેવી પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત ચેકિંગ હાથ ધરતી હોય છે। ત્યારે એવા જ ચેકિંગ દરમિયાન પોલીસના રોકવા છતાંય વાહન ચાલક મેહુલ હીરાભાઈ ખરગિયા, મૂળ રહેવાસી મહાદેવગઢ તાલુકો મૂળીવાડા દ્વારા પોલીસ ઉપર રીતસર બોલેરો ચઢાવી દેવા પ્રયત્ન કર્યો, જેના બચાવમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ કૂદી જતા ઈજાઓ થવા પામી હોવાથી જાનથી મારી નાખવાની ગંભીર કલમ સાથે મેહુલ ખરગિયા ઉપર ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।